બેન શું થયું, આમ છે, સમથિંગ એટલા બધા પ્રોબ્લેમો. અને એ વખતે એની પાસે કમાવા માટે કઈ છે, પણ હું ગ્રેજ્યુએટ છું. શું કરવાનું બોલો? એને ગાય ભેંસ દોતા આવડે તો કમસે કમ પશુપાલન તો કરી શકે. એટલે એક ગુડ પોલિશ કરવા વાળો છે ને એને બી સેલ્યુટ મારો. વિદેશમાં તો એવું જ છે, તમારી ડ્યુટી છે. આપણે સેવકભાઈ પટાવાળો શબ્દ વાપરીએ ખબર છે. એકચ્યુઅલી એવું હતું, બ્રિટિશ સરકાર જ્યારે હતી ત્યારે આપણા લોકોને એ લોકો સેવક તરીકે રાખતા કોઈ ઓફિસમાં. તો ઓળખાય નહીં કે આમાંથી સેવક કોણ. એટલે એને બેલ્ટ આપતા બાંધવા માટે, કમર ઉપર એક પટ્ટો બાંધતો કે પેલા પટાવાળાને બોલાવો. અને એ શબ્દ પછી મોઢે ચડી ગયો, ત્યારથી પટાવાળો. એકચ્યુઅલી એ સેવકભાઈ છે, એની ડ્યુટી સફાઈની છે, મારી ડ્યુટી ભણાવવાની છે, તમારી ડ્યુટી વીટી તરીકેની છે. પણ દરેક કામ સરખું છે. ગાંધીજી કહેતા કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. કામ કરવાની ભાવના એને નાની મોટી બનાવે છે.